ગરમીમાં મારી ફેવરેટ રેસીપી એટલે રતલામી સેવ અને ડુંગળીનું શાક. તો આ શાક બનાવવા માટે મેં એક કઢાઈમાં થોડું તેલ લઈ લીધું છે. ત્યાર પછી લસણને સરસ મજાનું મેં વાટી લીધું છે અને ત્યાર પછી તેમાં લાલ મરચું ઉમેરી લીધું છે અને બરાબર તેને મિક્સ કરી લીધું છે. લાલ મરચું માપસર જ ઉમેરવાનું છે કારણ કે રતલામી સેવ ઓલરેડી તીખી હોય છે. ત્યાર પછી ડુંગળીમાં મેં બધા મસાલા એડ કરી દીધા છે, આપણા જે રેગ્યુલર હોય છે તે. ત્યાર પછી લસણનો જે આપણે મસાલો રેડી કર્યો હતો તેને તેલમાં ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી ડુંગળી ઉમેરી લેવાની છે. ડુંગળીમાં બધા જ મસાલા એડ કરવાથી ટેસ્ટ પ્રોપર ડુંગળીમાં આવી જાય છે. ત્યાર પછી ઢાંકીને ડુંગળીને 3 થી 4 મિનિટ સુધી મેં શેકાવા દીધી. ત્યાર પછી તેમાં થોડું પાણી, ટામેટાં અને લીલા મરચાં ઉમેરી લીધા છે. ત્યાર પછી એક ઉભરો આવી જાય એટલે મેં રતલામી સેવ એડ કરી દીધી છે અને ત્યાર પછી ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દીધી છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું રતલામી સેવ અને ડુંગળીનું મારું ફેવરેટ શાક તૈયાર છે.